શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાન વિરુદ્ધ અભિયાન શરૂ કરાતા ચાલકો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. રાજકોટ હોનારત બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી સહિતના નીતિ નિયમો મુદ્દે વહીવટી તંત્ર દ્વારા આકલા પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જીવતા બોમ્બ સમાન સ્કૂલ વાનમાં પણ નિર્ધારિત બાળકોને બેસાડવાની સાથે સાથે ફિટનેસ સર્ટિફિકેટ સહિતના નીતિ નિયમોનું પાલન આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેને પગલે સ્કૂલ વાન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. રોજ સવારે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા વાહન ચાલકોને 20,000 થી 25,000 રૂપિયાનો દંડ આપવામાં આવી રહ્યો હોવાનું પણ વાહન ચાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે સ્કૂલ વાન ચાલકોએ ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા માટે સમય મર્યાદા આપવાની પણ માંગ કરવામાં આવી છે. જો કે વહીવટી તંત્ર દ્વારા અંગે કોઈ બાંધછોડ ન કરવામાં આવતા આજે સવારથી જ શહેરની વિવિધ શાળાઓમાં 15,000 થી વધુ વાન ચાલકોએ વીજળીના હડતાળ પાડતા વાલીઓ અને વિદ્યાર્થીઓની હાલત કફોડી થવા પામી છે. શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ વાલીઓ આજે સવારે પોતાના ભૂલકાઓને શાળાએ મૂકવા માટે મજબૂર બન્યા હતા, જેને પગલે શાળાની બહાર પણ ટુ વ્હીલર અને ગાડીઓની હાજરીને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. નામ બોલજો ને કેમ હડતા સ્વૈચ્છિક રીતે જોડાયા? મારું નામ મહેન્દ્ર રેવાવાલા છે. એકચ્યુઅલી અમારી હડતાલ નથી, સ્વૈચ્છિક રીતે અમે બંધ પાડેલું છે અને એ બંધ પાડવાનું કારણ જ છે કે પોલીસવાળા અને આરટીઓવાળા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે, હેરાન કરીને બધી રીતે દંડ લાંબો ટૂંકો લેવા માંગે છે, પણ દંડ ભરીએ ક્યાંથી? હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ. અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે. 2 વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે. એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી, છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે. ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં 12 જ છોકરા બેસાડો. ભાઈ અમે 12 બેસાડીએ, બાકીના છોકરાનું બર્ડન પેરેન્ટ્સ પર જશે. અમારે એવું નથી કરવું. અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે. આ જે શાળા બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જ્યારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે તેડાગઢ બાઈઓ હતી, તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી. હવે આ આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રોનિક મીડિયા ને આ બધું, તો અમે લોકો વાનમાં લાવવા માંડ્યા છોકરાઓ. સુરતની અંદર કેટલી વાહનો છે? 20,000 થી ઉપર વાહનો છે. ઓકે.